કે વિવેક, હું આ ઘર છોડીને જાઉં છું, મને શોધવાની કે પાછા મેળવવાની હિંમત ના કરતા. વિવેક આ વાંચીને સ્તબ્ધ થઈ ગયો. વિવેકના જીવનમાં રાધિકા સિવાય બીજો કોઈ પ્રેમ જ ન હતો. વિવેક રાધિકાના લગ્ન હમણાં જ થયા હતા. શરૂઆતના 6 મહિના બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ થોડાક સમય બાદ એટલે કે 6 મહિના પછી રાધિકાના હાથમાં સ્માર્ટફોન આવી જતા રાધિકા સ્માર્ટફોનની દુનિયામાં ધીમે ધીમે ખોવાવા લાગી. તે મોડી મોડી રાત સુધી જાગતી હતી. આસપાસની બહેનપણીઓ સાથે તે કિટી પાર્ટી કરતી હતી અને વિવેકને થોડોક પણ સમય આપતી ન હતી. આ જોઈને વિવેકને ખૂબ જ ચિંતા થઈ. તેને ઘણીવાર રાધિકાને ટોકી, પરંતુ રાધિકાના સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો બદલાવ જોવા ન મળ્યો. વિવેકે વિચાર્યું કે તેને ક્યાંક બહાર ફરવા લઈ જવી, તો પણ આ જે પ્લાન હતો એ નિષ્ફળ રહ્યો. વિવેકે વિચાર્યું કે રાધિકાને તેના પિયર મોકલી દઈએ, થોડાક સમય ત્યાં રહી આવે તો બધું રેડી થઈ જાય, પરંતુ આ ઘટના પણ નિષ્ફળ સાબિત થઈ. ત્યારબાદ વિવેક સંપૂર્ણપણે હાર માની ચૂક્યો હતો, પરંતુ જીગર જે મનોચિકિત્સક હતો, તેનો દોસ્ત હતો, તેણે વિવેક પાસે આવીને પોતાના દિલની વાત કરી અને એને કીધું કે આવા ઘણા કેસીસ મેં સોલ્વ કર્યા છે, તું રાધિકાને મારા ક્લિનિકમાં મોકલ. ત્યારબાદ રાધિકાના સેશન્સ જીગરના હોસ્પિટલમાં ધીમે ધીમે થવા લાગ્યા. જેમ જેમ આ સેશન્સ થવા લાગ્યા એમ એમ રાધિકાના બિહેવિયરમાં બદલાવ દેખાવા લાગ્યો અને આ જોઈને વિવેકનો કોન્ફિડન્સ વધી ગયો. ત્યારબાદ રાધિકાનું વિવેક પ્રત્યેનું જે વર્તન હતું તે પણ બદલાઈ ગયું. તે વિવેક સાથે ગુસ્સાભરી, ચીડચીડાભરી વાતો કરતી હતી. રાધિકાનું જીગર પ્રત્યેનું જે વલણ હતું એ સંપૂર્ણપણે બદલાવ ભરેલું હતું, કારણ કે તે જીગરને પ્રેમાળભરી નજરે જોતી હતી. એક દિવસ એવો આવી ગયો કે જ્યારે વિવેક ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ઘરમાં સંપૂર્ણ સન્નાટો છવાયેલો હતો. આસપાસ કોઈ નહોતું, ઘરમાં પણ કોઈ અવાજ ન હતો અને ટેબલ પર એક ચિઠ્ઠી મૂકી હતી જેમાં લખ્યું હતું કે વિવેક, હું આ ઘર છોડીને જાઉં છું, મને શોધવાની કે પાછા મેળવવાની હિંમત ના કરતા. વિવેક આ વાંચીને સ્તબ્ધ થઈ ગયો. તેને ખૂબ જ નવાઈ લાગી કે દોસ્તીમાં આ થઈ શકે. જી હા, થઈ શકે. આ મારી કે તમારી નહીં, આ એક સમાજની વાત છે. આવી નાની નાની સ્મોલ સ્ટોરી, શોર્ટ સ્ટોરી અમે ખાસ તમારા માટે લાવતા રહીશું. જો આ શોર્ટ સ્ટોરી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. રાધે રાધે.